મોદી સાહેબે અમને પ્રેમપૂર્વક આવકાર આપ્યો. ખુરશીમાં બેઠા પછી મેં પહેલો પ્રશ્ન બહુ ઔપચારિક પૂછ્યો, ફોર્મલ ક્વેશ્ચન, કે નરેન્દ્રભાઈ આજકાલ શું ચાલે છે. હવે આ પ્રશ્ન બહુ સહજ હતો અને એનો જવાબ કોઈ પણ વ્યક્તિ આ રીતે જ આપે કે બસ બધું બરાબર ચાલે છે. પણ મારા ફોર્મલ ક્વેશ્ચનનો જવાબ નરેન્દ્રભાઈએ બહુ સિન્સિયરિટી સાથે આપ્યો અને સિરિયસનેસ સાથે આપ્યો. એમણે કહ્યું કે શરદભાઈ આજકાલ સાધના ચાલે છે. મેં પૂછ્યું શેની સાધના? એમણે કહ્યું કે નિંદ્રા ઉપર કાબૂ મેળવવાની સાધના, ઊંઘ ઓછી કરવા માટેની સાધના. મને આશ્ચર્ય થયું, કારણ કે હું જાણતો હતો કે સાહેબ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર 2.5 કલાક જ આરામ કરે છે. એટલે મેં પૂછ્યું કે નરેન્દ્રભાઈ, તમે 2.5 કલાક જ ઊંઘ લો છો એવું મેં સાંભળ્યું છે, તો હજી એનાથી કેટલી ઊંઘ ઓછી કરવી છે? એમણે પૂરેપૂરી ગંભીરતાથી કહ્યું કે મારે શૂન્ય કરવી છે, ઝીરો. એટલે કે એક પણ સેકન્ડ માટે પણ ઊંઘવાનું નહીં. કોઈને આ વાત અશક્ય લાગે, પણ હું પોતે એક સાધક છું એટલે હું જાણું છું કે આધ્યાત્મિક સાધનાના 3જા ચરણ પછી માણસ જો ધારે તો પોતાની ઊંઘ ઉપર પૂરેપૂરો કાબૂ મેળવી શકે છે. આપણે જાણીએ છીએ કે બજરંગબલી હનુમાન ક્યારેય ઊંઘતા નથી. અને બીજો દાખલો છે લક્ષ્મણ જતીનો. ભગવાન રામચંદ્ર અને સીતા માતા જ્યારે 14 વર્ષ માટે જંગલમાં હતા, વનવાસમાં, ત્યારે આપણે એવું જાણીએ છીએ, વાંચ્યું છે રામાયણમાં, કે લક્ષ્મણ એમની કુટિયાની બહાર આખી રાત જાગતા બેસી રહેતા હતા ચોકી પેરો કરવા માટે, અને દિવસે તો જાગતા જ હતા. એટલે 14 વર્ષ સુધી લક્ષ્મણ જતી એક પળ માટે પણ ઊંઘ્યા નથી. એટલે મેં બહુ નિસ્બતપૂર્વક પૂછ્યું કે તુર્યાવસ્થા સુધી પહોંચવાનો પ્રયાસ છે? એટલે મને કે તમે આ તબક્કાઓ જાણો છો? મેં તો હા, થોડી ઘણી સાધના હું પણ કરું છું. આપણા જેટલી પ્રગતિ નથી કરી, પણ તમારી પાછળ પાછળ જ આવી રહ્યો છું. પછી તો ઘણી બધી વાતો કરી, પણ પછી મેં એક સૂચક પ્રશ્ન પૂછ્યો નરેન્દ્રભાઈને કે તમારે ઝીરો ઊંઘ અને વર્ષોના વર્ષો સુધી આખી રાત જીવનભર એક સેકન્ડ માટે પણ ઊંઘવાનું નહીં, આવી સાધના કોના માટે કરવી છે? એમણે જવાબ આપ્યો કે શરદભાઈ, આ ગરીબ દેશની ગરીબ પ્રજા માટે. આ મહાન દેશ છે, પણ ગરીબ બની ગયો છે, લૂંટાઈ ગયો છે, ભ્રષ્ટાચારની ખાઈમાં પડી ગયો છે. મારે એને બહાર કાઢવા માટે અને આ મારી ભોળી અભણ ગરીબ જનતાના ઉદ્ધાર માટે મારે ઉજાગરાઓ કરવા છે. મારે એમના માટે કામ કરવું છે, તનતોડ મહેનત કરવી છે, અને એના માટે મને 21.5 કલાક ઓછા પડે છે. મારે પૂરેપૂરા 24 કલાક વાપરવા છે. આટલું કહેતી વખતે એમની આંખો ભીની હતી અને આ સાંભળતી વખતે મારી આંખો ભીની હતી. મિત્રો, એ પછી તો એમણે એમના હિમાલયના દિવસોની વાત કરી, ત્યાં એમણે જે દર્શન થયું એની વાત કરી. એમણે માતાજીનો આદેશ મળ્યો કે તારે સાધુ નથી થવાનું, તારે દેશ કાર્ય માટે પાછા જવાનું છે, એ બધી વાતો કરી. મેં જ્યારે એમને પૂછ્યું કે તમને આતંકવાદીઓના હિટ લિસ્ટમાં તમારું સ્થાન સૌથી મોખરે છે, તો તમને ક્યારેય ડર નથી લાગતો કે તમારા પ્રાણ તમારે ગુમાવવા પડશે? ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે શરદભાઈ, માતાજીના આદેશથી હું દેશ કાર્ય કરવા માટે પાછો આવ્યો છું. જ્યાં સુધી દેશ કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી કોઈ મને મારી નહીં શકે, અને જ્યારે મારું જીવન કાર્ય, દેશ કાર્ય પૂરું થઈ જશે પછી કોઈ મને બચાવી નહીં શકે. અને ખરેખર જેને મરવાનો સમય નજીક આવી ગયો હોય છે, એને આ દેશમાં કયા કમાન્ડોસ કે કયા અંગરક્ષકો બચાવી શકાશે? મને મૃત્યુનો ડર નથી. હું મારું કાર્ય પૂરું કરીને જ જઈશ. આવા છે આપણા નરેન્દ્રભાઈ, અને માટે એને હું સમર્થન આપું છું. મિત્રો, હું કોઈની અંધભક્તિ કરું એવો માણસ નથી. આપણે માટલું લેવા જઈએ ને તો પણ 2 ટકોરા મારીને પછી જોઈએ છીએ કે માટલું કાચું છે કે પાકું. આ માટલું નથી, આ તો એક આખો માણસ છે. એને આપણે કેટલા ટકોરા માર્યા હશે? માત્ર મેં કે તમે નહીં,
દેશની 125 કરોડની જનતાએ ટકોરા મારી અને પછી આ માણસને દિલ્હીની ગાદી પર બેસાડ્યો છે. આ માટલું કાચું નથી, આ માણસ કાચો નથી. જય ભારત.